નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં ગુજરાતી ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સોની કેમ જોવા નથી મળતી તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, તો તમે વિડીયો પૂરો જોજો। વિક્રમ ઠાકોર અને મમતા સોની બંનેની જોડી લોકો બહુ જ પસંદ કરે છે અને મમતા સોનીએ વિક્રમ ઠાકોર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને આલ્બમ સોંગમાં પણ કામ કર્યું છે અને વિક્રમ ઠાકોર મમતા સોની જોડે કામ કરવા તૈયાર છે, પણ મમતા સોની તેમની જોડે કામ કરવા તૈયાર નથી અને હમણાં ભાઈની બહેનની લાડકી ફિલ્મ રિલીઝ થઈ હતી, તેમાં તે એક સિનેમામાં ગયા હતા। તેમાં વિક્રમ ઠાકોર પ્રમોશન કરતા હતા, ત્યારે તેમના ચાહકો મમતા સોની એવી બૂમો પાડતા હતા અને વિક્રમ ઠાકોરે એવું કીધું કે અમે મમતા સોનીને મનાવીને થાકી ગયા અને અમારા પ્રોડ્યુસરે પણ કીધું, અને વિક્રમ ઠાકોરે એવું પણ કીધું કે તેમના વિશે વધારે અમે જાણતા નથી અને તેઓ તેમની દુનિયામાં વ્યસ્ત છે, એવું વિક્રમ ઠાકોરે કીધું હતું મિત્રો। અને મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, અને જો મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।